છોટાઉદેપુર એલસીબીને મળી મોટી સફળતા અપાવી જેતપુર વિસ્તારમાંથી મળતી માહિતી અનુસાર હરિયાણા બાજુથી આવેલા સિમેન્ટના ટેન્કરમાંથી કરોડોનો દારૂ જપ્ત કર્યો, એક આરોપીની પણ કરી અટકાયત। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને દારૂ વિરુદ્ધની કાર્યવાહીમાં જેપાવી જેતપુર વિસ્તારમાંથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। હરિયાણાથી ગેરકાયદેસર રીતે લાવવામાં આવતો કરોડો રૂપિયાનો વિદેશી દારૂ સિમેન્ટના ટેન્કરમાં છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો, જેને પકડી પાડવામાં એલસીબીને સફળતા મળી છે। ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે RJ09GB 4163 નંબરના ટેન્કરને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટેન્કરની અંદર સિમેન્ટના બદલે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો। પોલીસ દ્વારા દારૂની વિગતવાર ગણતરી, બ્રાન્ડ ચેકિંગ અને મૂલ્યાંકન ચાલી રહ્યું છે કે જેની પ્રાથમિક કિંમત કરોડોમાં હોવાનું સામે આવ્યું છે। કાર્યવાહી દરમિયાન એક આરોપીને અટકાયત કરવામાં આવી છે। આરોપી દારૂ ક્યાંથી લાવ્યો હતો અને ગુજરાતમાં કયા સ્થળે પહોંચાડવાનો હતો તેની દિશામાં એલસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। નેટવર્કની અન્ય કડીઓ બહાર આવે તે માટે પૂછપરછ ચાલી રહી છે। પાવી જેતપુર વિસ્તારમાં છોટાઉદેપુર એલસીબીની આ સફળ કામગીરી બાદ દારૂના ખેપિયાઓમાં હલચલ મચી ગઈ છે અને પોલીસે આગળ પણ કડક પગલાં લેવાની તૈયારી કરી છે। શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।